જય સ્વામિનારાયણ। જ્યારે ગાડી પાણીમાં ડૂબતી હોય ત્યારે આવા સંજોગોમાં ગભરાઈ જવાની જરૂર નથી, પરંતુ આ સમયે પોતાની અને પોતાનાની રક્ષા કરવા માટે આયોજન કરવું જોઈએ। આ માટે શું કરવું તે આપણને એડવાન્સમાં ખબર હોવી જોઈએ। એવરેજ ગાડીને પાણીમાં ડૂબતા 30થી 35 સેકન્ડનો સમય લાગે છે। ગાડી પાણીમાં ડૂબવાની શરૂઆત થાય એટલે સૌપ્રથમ સીટ બેલ્ટ ખોલવું જોઈએ, અને જો સીટ બેલ્ટ ન ખુલે તો ગાડીમાં રહેલ ટોર્ચ કે સેફ્ટી કિટમાં રહેલ કાતરની મદદથી સીટ બેલ્ટને કટ કરી નાખવો। આ પરિસ્થિતિમાં ગાડીનો દરવાજો ન ખોલવો જોઈએ, તેનાથી ગાડી ડૂબવાની સ્પીડ વધી જાય છે। આ ઉપરાંત પાણીનો ફોર્સ હોવાથી દરવાજો સહેલાઈથી ખુલશે પણ નહીં, તેમજ કાચને બંધ ન કરવો જોઈએ, એનાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે। આ પરિસ્થિતિમાં કાચ ખોલીને તરત બહાર આવી જવું। એક રિપોર્ટ અનુસાર ગાડી પાણીમાં ડૂબે ત્યારે તેની પાવર વિન્ડો સિસ્ટમ 8થી 10 મિનિટ સુધી વર્ક કરે છે, પરંતુ પાણીને લઈને વિન્ડો સિસ્ટમ કામ ન કરે તો કાચને તોડી નાખવું। આ ઇમરજન્સી પરિસ્થિતિમાં સમય હોતો નથી, એટલે આગળના અને પાછળના કાચને તોડવાનો પ્રયત્ન કરીને સમય ન બગાડવો જોઈએ, કારણ કે તે કાચ એક્સ્ટ્રા મજબૂતાઈથી બનાવવામાં આવ્યો હોય છે, તેથી સાઈડના કાચને તોડવા જોઈએ। ગાડીમાં રહેલ ઇમરજન્સી હેમર, ટોર્ચ લાઇટ કે હેડરેસ્ટ કે કોઈ પણ ધારદાર વસ્તુથી કાચને તોડવા પ્રયત્ન કરવો। કાચ તોડતી વખતે ધ્યાન રાખવું કે કાચના ટુકડા પાણીના પ્રેશરને લીધે ગાડીની અંદર પણ આવી શકે છે, જેથી યાત્રીઓને નુકસાન થઈ શકે છે, તેથી યોગ્ય દૂરી રાખીને અને શરીરને કવર કરીને કાચ તોડવો। જો કોઈ હેવી ઓબ્જેક્ટ, હેમર, સ્ક્રૂડ્રાઈવર કે પાનું હાથમાં નથી આવતું તો સીટની પાછળ રહેલ હેડરેસ્ટની મદદથી કાચને તોડવા પ્રયત્ન કરવો। કાચ તોડ્યા બાદ તરત ગાડીની બહાર નીકળી જવું। કોઈ સંજોગોમાં જો કાચ ન જ તૂટે અને ગાડીની બહાર ન આવી શકીએ તો ગાડીને સંપૂર્ણ ડૂબવા દેવી, અને અંદરનું અને બહારનું પ્રેશર સરખું થાય એટલે ઊંડો શ્વાસ લઈને પાણીમાં આવી ગયા બાદ દરવાજાને ખોલીને ગાડીની બહાર નીકળી જવું। આવા સંજોગોમાં ગાડી આડી છે, ઊંધી છે, તે કોઈ જાતની ખબર રહેતી નથી, અને ગાડી પાણીમાં પડવાથી પાણી ગંદુ થઈ જાય છે અને કંઈ દેખાતું નથી, એટલે ગાડીની બહાર આવ્યા બાદ ઉપરની સરફેસ તરફ જતા બબલને જોઈને તે તરફ ઉપરની સરફેસ બાજુ જવું। પોતે બહાર આવ્યા બાદ જે યાત્રીને તરતા ન આવડતું હોય અથવા તો ગાડીની અંદર હોય તેની મદદ કરવી જોઈએ। જય સ્વામિનારાયણ।